નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે સપ્ટેમ્બર 2025 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસો જોવાના છે અને એની સાથે એની થીમ પણ જોવાના છે. ગમે એ પરીક્ષા લઈ લો, એક પ્રશ્ન તો દિવસનો હોય જ. જીપીએસસી લઈ લો, ક્લાસ 3 લઈ લો, G SSS લઈ લો, GPSSB લઈ લો. ગમે એ ક્લાસ 3 ક્લાસ હોય, ક્લાસ 4 હોય, ક્લાસ 2 હોય, ગમે તે પરીક્ષામાં 1 માર્ક આનો હોય જ છે અવશ્યથી. તો એકવાર રોકડો માર્ક છે તો ખેરખેતી તૈયાર કરીને જવાનું, કારણ કે ઇમ્પોર્ટન્ટ દિવસો હોય એ જ મહત્વના પૂછાતા હોય. આ રેવન્યુની તલાટી વાત કરી લઉં. રેવન્યુ તલાટીમાં પંચાયતી રાજનો પ્રશ્ન હતો, પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે. તો આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસો હોય ને, એ એક એક પ્રશ્ન આવતો જ હોય. તો જેટલો વિડીયો થાય એટલો, ખાલી બહુ લાંબો તો નહીં થાય, તો એ પણ જોઈ લેવો આખો વિડીયો એકવાર, કારણ કે 1 માર્ક પાકો કરીને જવો. તો ચલીએ શરૂઆત કરીએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી દેજો, કારણ કે આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે આપણે મળતા રહીએ. તો ચલીએ શરૂઆત કરીએ. તો 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ ઉજવ્યો. 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ. 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવ્યો. 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. 8 સપ્ટેમ્બરે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ પણ ઉજવ્યો. 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ. એની થીમ તો કે શહીદોને યાદ કરવું અને જંગલનું રક્ષણ કરવું. 13 સપ્ટેમ્બર વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ અને સપ્ટેમ્બરના બીજા શનિવારે આ દિવસ ઉજવવામાં આવે છે. આની થીમ તબીબી સહાય અને આબોહવા પરિવર્તન. 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ અને આની ઉજવણી ગુજરાતમાં ગાંધીનગર ખાતે થઈ હતી. અમિત શાહ આવ્યા હતા, આપણે બધી ભણ્યું જ છે. 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ. 15 સપ્ટેમ્બરે એન્જિનિયર દિવસ પણ હોય છે ભારતમાં. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, જેની થીમ વિજ્ઞાનથી વિશ્વ ક્રિયા સુધી. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવો. 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ. 20 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ અને આ રેડ પાંડા દિવસ સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવવામાં આવે છે, તો યાદ રાખવો. 21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર દિવસ, એની થીમ આઈએમપી છે, ડિમેન્શિયા વિશે પૂછો, અલ્ઝાઇમર વિશે પૂછો. તો આ થીમ પણ યાદ રાખવી. જ્યારે 23 સપ્ટેમ્બરની વાત કરીએ, રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવ્યો આપણે, અને એની થીમ પણ આઈએમપી છે, લોકો અને ઘર માટે આયુર્વેદ છે. તો આ ખાસ કરીને આ પ્રથમ વખત આપણે 23 સપ્ટેમ્બરે ઉજવીએ, નકર તો ધન્વંતરીના દિવસે ઉજવતા. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષાનો દિવસ પણ હોય છે, જે સાંકેતિક ભાષા આપણને એક કરે છે એવી થીમ સાથે ઉજવ્યો. 25 સપ્ટેમ્બર વિશ્વ દરિયાઈ દિવસ, જે સપ્ટેમ્બરના છેલ્લા ગુરુવારે મનાવવામાં આવે છે અને આ વખતે 25 સપ્ટેમ્બરે હતો. 25 સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસ્યુટિકલ દિવસ અને આત્યોંજય દિવસ, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ આ દિવસ ઉજવવામાં આવે. તો બંને દિવસો યાદ રાખવા. 26 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણીય આરોગ્ય દિવસ, જેની થીમ સ્વચ્છ હવા સ્વસ્થ લોકો. તો ખાસ આ દિવસ પણ યાદ રાખવો. અને 26 સપ્ટેમ્બરે વિશ્વ ગર્ભ નિરોધક દિવસ પણ હોય છે. જ્યારે 27 સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ, જે 2025 આપણે ઉજવ્યો, એની થીમ પણ આઈએમપી પર્યટન અને ટકાઉ પરિવર્તન. જ્યારે 28 સપ્ટેમ્બર વિશ્વ હડકવા દિવસ ઉજવ્યો, જેની થીમ હમણાં કાર્ય કરો, તમે અને હું સમુદાય છે. જ્યારે 28 સપ્ટેમ્બરે વિશ્વ નદી દિવસ પણ ઉજવવામાં આવે છે, અને આ છેલ્લા સપ્ટેમ્બરના એટલે કે સપ્ટેમ્બરના ચોથા રવિવારે ઉજવવામાં આવે, અને ચોથો રવિવાર 28 સપ્ટેમ્બરે હતો, તો ઉજવ્યો. 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ, અને એની થીમ એક બીટ ચૂકશો નહીં, એટલે કે કોઈ પમ્પિંગ ચૂકશો નહીં, એવી થીમ હતી. તો એ પણ યાદ રાખવી. અને 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ આપણે ઉજવ્યો છે. એની થીમ અનુવાદ વિશ્વ પાત્ર ભવિષ્યનું નિર્માણ કરવું. તો ખાસ આ મહત્વના આઈએમપી દિવસો લીધા છે આપણે સપ્ટેમ્બરના. તો ખાસ વિડીયો તમને કેવો લાગ્યો અવશ્યથી કોમેન્ટ કરજો, અને આવા જ વિડીયો સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લઉં, નોટિફિકેશન ઓન કરી દઉં. ડેઈલી કરંટ અફેર માટે તો વિડીયો આવતા જ હોય, તો એ પણ તમે નિહાળી શકો. બીજું જીકે જીએસના ટોપિક પર વિડીયો ચાલુ કર્યા છે, તો એ પણ તમે નિહાળી શકો. તો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરતા જજો. જય હિન્દ, જય ભારત.